વિજયગીરી બાવા નિર્દેશિત રામ મોરી લિખિત મલ્ટી સ્ટાર ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ 16 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે ત્યારે કસુંબો ફિલ્મના કલાકારોએ ડાયમંડ સિટી સુરતની મુલાકાત લીધી હતી. ફિલ્મનું ટાઇટલ સોંગ સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ કરવામાં આવ્યું. શત્રુંજય મહાતીર્થની રક્ષા કાજે અપાયેલા 51 અમર બલિદાનની ભવ્ય ગાથા કહેતી ગુજરાતી ભાષાની આ ફિલ્મ છે. આ ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓની વીરતાની વાત કહેવામાં આવી છે. ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્ય ઘટના પર પ્રેરિત છે. ત્યારે કસુંબોના કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, શ્રદ્ધા ડાંગર અને ચેતન ધાનાણીએ ડાયમંડ સિટી સુરતની મુલાકાત લીધી હતી અને પોતાની ફિલ્મ અંગે દિલ ખોલીને ચર્ચા કરી હતી. મારું નામ છે શ્રદ્ધા ડાંગર અને હું કસુંબો નામની જે અમારી ફિલ્મ આવી રહી છે એમાં સુજાનનું પાત્ર કરી રહી છું. ફિલ્મ એક ગજબ ઇતિહાસ પણ ક્રિએટ કરી શકે એવી ફિલ્મ છે અને આ ઐતિહાસિક જ ફિલ્મ છે જે બહુ ઓછી બનતી હોય છે અને એ પણ ખાસ ગુજરાતના એક ઇમ્પોર્ટન્ટ ઇતિહાસ ઉપર છે. આજ સુધી બધાને ખબર છે કે આપણું વર્લ્ડ વાઇડ જ્યારે ગુજરાતીનું નામ પડે એટલે બિઝનેસ, ખમણ ઢોકળા આ બધી વસ્તુથી ઓળખાતા હોઈએ છીએ ગુજરાતી. પણ આપણે ખરેખર દુનિયાને કહેવાની જરૂર છે કે અમારી ભૂમિ પર આવા ઇતિહાસ પણ થયા છે, અમારી ભૂમિ પર યોદ્ધાઓ પણ થઈ ગયા છે અને આ એને જ પ્રેઝન્ટ કરતી એક ફિલ્મ છે. મેં નહીં, આ ફિલ્મે મને સિલેક્ટ કરી છે એવું કહી શકાય, કારણ કે આવી ફિલ્મને કોઈ પણ માણસ ના ન પાડી શકે અને હું તો બિલકુલ ના ન પાડી શકું. મારો પોતાનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો છે અને આ સૌરાષ્ટ્રની ભૂમિનો ઇતિહાસ છે, ત્યાંની સ્ત્રી યોદ્ધાની વાત છે, તો કેમ કોઈ માણસ ના પાડે. પણ આઈ એમ ગ્લેડ કે મેકર્સને એવું થયું, રાઇટરને એવું થયું કે હું આ પાત્ર ભજું, તો એના માટે મારે તો આભાર માનવો જોઈએ. બધા પાત્રથી કંઈક ને કંઈક ચેન્જીસ આવતા હોય છે, ખાસ કરીને આવા પોઝિટિવ પાત્રોથી. તો ઓફકોર્સ એ જે એનર્જી છે, જે પાવર છે, શૌર્યની ભાવના છે, એ ક્યારેય ભજવ્યા પછી તરત આમ નીકળી ના જતી હોય, રાઈટ. એ અમુક વસ્તુ તમારી જોડે તમે જીવો ત્યાં સુધી રહેતી જ હોય છે અને થેન્કફુલી મારામાં પણ સુજાનનું કંઈક ને કંઈક અંશ જ્યારે જરૂર પડશે ત્યારે બહાર આવશે જ અને હજુ સુધી જ છે. મહિલાઓને મેસેજ આપવાની તો કોઈ જરૂર નથી. આજની સ્ત્રી હોય કે ત્યારની સ્ત્રી હોય, શક્તિ તો છે જ. સ્ત્રી એટલે શક્તિ. ખાલી સિચ્યુએશન બદલાઈ છે અને એ સિચ્યુએશન જ્યારે આવે છે અઘરી, ત્યારે આજની સ્ત્રી હોય કે ત્યારની સ્ત્રી એ લડે જ છે. આજે આપણે મેન્ટલી વધારે લડવું પડે છે, ત્યારે ત્યારની યોદ્ધાઓ તો જે કરતી એ તો ઓફકોર્સ આપણે ઇમેજિન કરીએ તો પણ આપણને નવાઈ લાગે. પણ એ જ શક્તિ હંમેશા રહેવાની જ છે સ્ત્રીમાં. એટલે મેસેજ તો કંઈ નહીં, પણ હા, એ શક્તિ જ્યારે સિચ્યુએશન એવી આવે તો પ્લીઝ એનો ઉપયોગ કરી અને તમારો સ્ટેન્ડ લેજો. ફિલ્મ વિશે દર્શકોને એટલું જ કહું છું કે જો આપણે બાહુબલી જોવા જઈ શકતા હોય, કાલ્પનિક વાર્તાઓ બીજી ભાષાની જોવા જઈએ, જેમાં કંઈ ખોટું નથી, પણ જ્યારે આપણી ભાષાની આવી વાત આવે, આપણી ભાષાનો સાચો ઇતિહાસ અમે લઈને આવતા હોય, તો પ્લીઝ જાઓ. અને ગુજરાતી ફિલ્મો માટે એટલા બધા મીડિયમ્સ નથી પ્રમોશન્સના. તમને ગમે તો પ્લીઝ તમે એના પાર્ટ બની અને એને ફેલાવો. એને વોટ્સઅપ ગ્રુપ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, તમને જે રીતે કહેવાનું મન થાય તમારા આસપાસના લોકોને પ્લીઝ જણાવો અને લોકોને કહેવું જરૂરી છે આપણો ઇતિહાસ. મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.